તો આનામાંથી સિદ્ધાંત નીકળે છે કે જેને ભગવાને એક વખત દર્શન દઈ દીધા અને એક વખત ભગવાન જેને પોતાના બનાવી લે છે એ ભક્તના દર્શનથી પાપી માણસ પણ શુદ્ધ બની જાય છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો સંશય નથી. તો દેવકી અને વસુદેવના દર્શનથી કંસની બુદ્ધિ સુધરી જાય એમાં શું નવી નવાઈ છે? દેવકીના તો ભગવાન ગર્ભમાં 9 મહિના રહ્યા અને પછી ભગવાને એ બેયને સાક્ષાત દર્શન પણ આપ્યા. આવડા મહાપુરુષ હોવાના કારણે એને જોઈને કંસમાં સદવિચાર આવી ગયા. પણ લાગે છે, પણ જ્યાં સુધી દેવકી ને વસુદેવ સામે રહ્યો ત્યાં સુધી જ એના સદગુણ ટક્યા. પછી દુષ્ટ મંત્રીઓના વચમાં ગયો એટલે પાછા વળી કુવિચાર આવી ગયા અને પાછું એને નક્કી કર્યું કે હવે વ્રજમાં જેટલા બાળકો જૈનમાંથી બધાને મારી નાખવા છે. શું કામ કુવિચાર આવ્યો? તો કે એને હારો સંગ છોડી દીધો અને દુષ્ટોનો સંગ કર્યો એટલે પાછો એવો કુવિચાર આવી ગયો. મનુષ્ય જયારે દુષ્ટોનો સંગ કરે છે ત્યારે એના સદ વિચારો છે ને નષ્ટ થઈ જાય છે, નિશ્ચિત નષ્ટ થઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. આવી વાત છે. એટલે મનુષ્યએ ક્યારેય કુસંગ કરવો જોઈએ નહીં. આ કુસંગના કારણે જ આના ખરાબ વિચાર કંસના થઈ ગયા. જો વસુદેવ દેવકી જેવા પાસે કાયમી માટે રહ્યો હોત ને તો એના બધા વિચારોનું પરિવર્તન થઈ જાત. આવી વસ્તુ છે. આ સંતના દર્શનથી સારા વિચાર આવવા માંડે ને એના અનેક પ્રમાણો શાસ્ત્રોમાં આપ્યા છે. ભક્તમાલની અંદર પણ એવા પ્રમાણો મળે છે. પ્રમાણ એવું છે કે એકવાર જયદયાલ ગોયંકાને મળવા માટે એક દારૂડિયો ભાઈ આવ્યો. દારૂડિયો હતો એટલે એને દરવાજો ખખડાવ્યો. જયદયાલ ગોયંકા પોતાના રૂમમાં બેઠા બેઠા કોઈ લેખ લખતા હતા અને આને દરવાજો ખખડાવ્યો એટલે સેવકે દરવાજો ખોલ્યો. સેવકે દરવાજો ખોલ્યો ને તો ઓલાએ પૂછ્યું, જયદયાલજી છે, મારે એને મળવું છે. તો સેવકને ખબર હતી કે આ દારૂડિયો છે, આને કઈ કામ નહીં હોય એટલે એને ના પાડતી હતી જયદયાલજી ઘરમાં નથી. ત્યાં તો અંદરથી જયદયાલ ગોયંકા બોલ્યા કે હું છું ભાઈ, કોને કામ છે મારું, અંદર આવી જ આવી. એટલે ઓલો દારૂડિયો અંદર ગયો. એની હારે જયદયાલ ગોયંકાએ વાતચીત કરી, એની શંકાઓનું સમાધાન કર્યું અને એ પ્રસન્ન થઈને ત્યાંથી ગયો. પ્રસન્ન થઈને તો ઓલાએ કીધું સેવકે કે જયદયાલજી તમે આવાને શું સમય આપતા હશો? કે આ તો દારૂડિયો છે, આને થોડો સમય દેવાય કે આ કઈ ભક્તિ કરતો નથી. ત્યારે જયદયાલ ગોયંકા એમ બોલે છે, બહુ સરસ મજાની વાત બોલે છે જયદયાલ ગોયંકા કે ભાઈ તે સંતની મહિમા જાણી જ નથી. હું કાયમી સંતોની મહિમા ઉપર બોલું છું, કાયમી સંતની મહિમા ઉપર પ્રવચન કરું છું, પણ તારા મનમાં સંતની મહિમા જાયમી નથી. અરે એક વખત પણ કોઈ સંતના દર્શન કરે તો એ વ્યક્તિ પાપી રહેતો નથી, પુણ્યશાળી બની રહી છે કે અને ઈ સંતની મહિમા તેજી માયની મતલબ જયદયાલજી એમ કહેવા માંગતા હતા કે મારી પાસે પહોંચી જાય ને એને પાપી માનવો નહીં, એને પુણ્યશાળી માનવો. પણ તે હજી ભાઈ મહિમા ઈ કે ખરેખર હું તો હા વાત કહું છું, મારા બાબાના દરવાજે મને બેહાડી દે ને કે ભાઈ બાબા પાસે બેહવાનું છે ને ધ્યાન રાખવાનું છે, કોણ અંદર જાય તો હું સેવા કરી જ ન શકું. મને તો કોઈ પણ આવીને એમ કે બાબાના દર્શન કરવા જાય તો મને હરખનો ઉભરો આવી જાય. મારા બાબાના દર્શન કરવા આવ્યા છે, હું તો એને ભાગ્યશાળી માનું છું, કારણ કે રાધાજીની કૃપા વગર અમારા ગુરુજીનો દરવાજો કોઈ ચડે નહીં. મને તો આનંદ આવે, હું સેવા જ ના કરી શકું. મારે ઘડીએ ઘડીએ બાબાને પૂછવા જવું પડે તો કે બાબા ફલાણો દર્શન કરવા આવ્યો, ફલાણો દર્શન કરવા આવ્યો, ઘડીએ ઘડીએ પૂછવા જવું પડે, કારણ કે હું તો કોઈને ના જ ના પાડી શકું. એટલે હું આવી સેવામાં હાલું નહીં, કારણ કે મને તો મારા બાબાના કોઈ દર્શન કરવા આવતું હોય એ તો અતિશય ગમે. સૌભાગ્યશાળી જીવ હોય કે જે અમારા બાબાના દર્શન કરે છે. આવી વસ્તુ છે. તો કંસના વિચાર કેવા સુધરી ગયા એ હજી આપણે આગળ જોઈએ. કંસ વસુદેવ ને દેવકીને કહે છે કે ભાઈ અને હે બેન, આ તો બધું પ્રારબ્ધ ને આધીન છે. તારા છોકરાઓને મેં માર્યા છે એવું માનતી નહીં કે આ તો બધા પ્રારબ્ધના ખેલ છે, પ્રારબ્ધે એને માર્યા છે એવું મને લાગે છે. જેવી રીતે માટીના ઘડા બને છે
અને બગડે છે એ કે, પણ માટીમાં કોઈ અદલ બદલ નથી થતી. એવી રીતે શરીર તો બને અને બગડે, એની આત્મા ઉપર કોઈ અસર થતી નથી. કેવી ઊંચી ઊંચી વાત કરે છે કંસ, કે માટીના ઘડામાંથી તમે ગાડું બનાવો કે ગમે એ કઈ બનાવો માટીના વાસણોમાંથી, પણ એ માટીના વાસણો તૂટી જાય તો એમ માટી તો રહેશે ને. વાસણ ભલે તૂટી ગયા હાલો તો વાસણ તૂટે છે, વાસણનો આકાર તૂટી જાય છે, પણ માટી તૂટતી નથી. માટી એવી ને એવી જ રહે છે બધાની અંદર. આવી વસ્તુ છે. એવી જ રીતે શરીર કોઈનું કૂતરાનું બિલાડાનું ગમે એ હોય તો એ શરીર તૂટી ફૂટી જાય છે, પણ એની અંદર જે આત્મા રહેલી છે એ આત્મા ક્યારેય તૂટતી ફૂટતી નથી. એટલે શરીરને લઈને કોઈ દ્વેષ કરવો નહીં, શરીરને લઈને કોઈ આને સંબંધ રાખવો નહીં કે આ સુંદર છે, દેખાવડો છે, રોપાળો છે ને આની હારે સંબંધ રાખવો ને, આ નીચી જાતિનો છે ને એના હારે સંબંધ ન રાખવો ને, અરે આ તો કૂતરું છે ને આને કોણ ઘરમાં ઘૂસવા દે ને, આવી બધી મિથ્યા વાતો છે. કૂતરાને પણ રોટલી નાખવી અને નીચી જ્ઞાતિ વાળો હોય ને ભજન કરતો હોય તો એમાં પણ પ્રીતિ રાખવી, એનો આદર કરવો. શરીરને લઈને નહીં જોવાનું, આત્માને લઈને જોવાનું. જેનો આત્મા શુદ્ધ અને સ્વચ્છ છે ને એ જ વાસ્તવમાં ભગવાનનો પ્યારો છે. બાકી શરીર તો માટીના ઘડા જેવું છે, એ તો તૂટી ફૂટી જવાનું છે, પણ એની અંદર જે આત્મા છે ને એ એક જ હરખો રહે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી કહે છે કે હે બેન, કોઈ માણસ તત્વજ્ઞાની ન હોય ને એ જ શરીરને આત્મા માની બેસે કે આ ઉલટી બુદ્ધિ છે, આ અજ્ઞાન છે એ કે, અને અજ્ઞાનના કારણે જન્મ મરણ નું ચક્કર ચાલુ રહે છે. આ એક અંશ બહુ સારી વાત કરે છે કે શરીરને આત્મા માનીને શરીરના સુખ માટે, શરીરના સ્વાર્થ માટે આપણે જે કર્મો કરીએ છીએ એ કર્મોના કારણે જ આપણે બંધન દશા પ્રાપ્ત થાય છે. જો મનુષ્ય શરીર માટે નહીં પણ આત્મા માટે કર્મ કરે, આત્માના કલ્યાણ માટે કર્મ કરે તો એને ક્યારેય બંધન દશા પ્રાપ્ત થતી નથી. એ નિશ્ચિત છે. એમાં કોઈ એટલે કોઈ શરીર માટે કરેલું કર્મ કે સ્વાર્થ માટે કરેલું કર્મ જીવ માટે બંધન દશા ઉત્પન્ન કરે છે. આવી વસ્તુ છે. અને પરોપકાર માટે કર્મ કરે તો બંધન થતું નથી. એક મિલિટરી વાળો 10 દુશ્મનને મારશે ને તો એને પરમવીર ચક્ર મળશે. 10 દુશ્મન શું કામ? તો કે એનું એ કામ છે ને પરોપકારનું છે. પોતાના સ્વાર્થ માટે એ દુશ્મનને નથી મારતો, દેશની રક્ષા માટે મારે છે. એટલે એ કામ એનું પરોપકારનું થશે અને એને યુદ્ધમાં મરી પણ જશે તો સ્વર્ગ મળશે. એ યુદ્ધનો નિયમ છે કે યુદ્ધમાં મરે તો પણ સ્વર્ગ મળે છે. તો કંસ એમ કહે છે કે હવે બેન મને માફ કરી દેજે અને હવે તમને બેને હું છે ને છોડી મૂકું છું. મારે હવે તમને કે આમાં જેલમાં છે એ રાખવા નથી, કારણ કે દેવતાઓ ખોટા બોલા છે, એના ખોટા બોલાના કારણે મેં તમને આટલા વર્ષ જેલમાં રાખ્યા. પણ કંસ છે ને પાછો જેલમાં નાખી દે છે, કારણ કે એને પાછી શંકા ગઈ કે કઈક કાવતરું થયું છે, એટલે પાછા જેલમાં નાખી દે છે. તો એ પાછા જેલમાં નાખે છે ને ત્યારે ડોંગરેજી મહારાજ એમ કહે છે, ડોંગરેજી મહારાજ શું કહે છે? એમ કહે છે ડોંગરેજી મહારાજ કે કૃષ્ણ એમ કહે છે કે હજી 11 વર્ષ સુધી તમારે તપસ્યા કરવાની છે, ભજન કરવાનું છે. જાઓ 11 વર્ષ ભજન કરો પછી હું તમને છોડાવીશ. મતલબ કહેવાનો ભાવ છે ને પાછા જેલમાં એટલે નહીં કારણ કે 11 વર્ષની એની સાધના હજી બાકી હતી. 11 વર્ષની સાધના બાકી હતી એટલે એને પાછા જેલમાં નાખવામાં આવ્યા. મતલબ સાધના તો બધાએ કરવી જ પડે છે, સાધના વગર કઈ હાલતું નથી. તો કંસે આવી વાત કરીને તો પછી વસુદેવજી બહુ સરસ કહે છે, હે કંસ તમે કહો છો એમ ઠીક જ છે, મારા દીકરા મર્યા તો એના કોઈ કર્મના કારણે જ મર્યા હશે, એમાં તમારો કોઈ દોષ નથી. તો જુઓ વસુદેવમાં કેવી ક્ષમાશીલતા કે મારા દીકરા જે મર્યા એ તો એના કર્મોના કારણે જ મર્યા હશે, તમે ચિંતા ના કરો. કે માણસ જયારે શરીરમાં આત્મબુદ્ધિ કરે, ભેદ દ્રષ્ટિ કરે ત્યારે જ એને શોક, હર્ષ, ભય, દ્વેષ, લોભ, મોહ અને મદ ઉત્પન્ન થાય છે. પણ જયારે ઈ એમ કે કોઈમાં મોહ કરતો નથી ત્યારે એને આ કઈ વસ્તુ અસર કરતી નથી. મને વસુદેવનો ભાવ ગમ્યો, કેવડી મોટી ક્ષમાશીલતા છે એની અંદર.
આવડી મોટી, તોય એને બધાને ક્ષમા કરી દીધા. પછી કંસ ત્યાંથી નીકળીને મંત્રીઓ વચ્ચે ગયો. કંસ ના મંત્રી હતા ચાણૂર ને મુષ્ટિક ને, એ બધા કંસના મંત્રી હતા. તો એ મંત્રીઓ વચ્ચે કંસ ગયો ને કીધું કે હવે બતાવો કે વિષ્ણુએ આવી ચાલ ચાલુ કરી છે તો આપણે શું કરીએ? તો કંસના મંત્રી કહે તમારે બીવાની શું જરૂર છે? એ કહે તમે તો સાક્ષાત પૃથ્વીના ભગવાન છો. એ કહે તમારે બીવાની કોઈ જરૂર નથી. કે તમે તો ભગવાન છો. એ કે બધાને મારી શકો એમ છો એટલે ડરવાની જરૂર નથી. પણ કંસ કે ઓલી આકાશ બોલી યોગ માયા તો બોલી હતી કે મને મારવા વાળો જન્મ લઈ ચુકો છે તો શું કરવું? તો કે તો એક કામ કરો, દેવતાઓની જડ છે વિષ્ણુ ભગવાન, અને વિષ્ણુ ભગવાનની જડ છે વેદ, ગાય, બ્રાહ્મણ, તપસ્યા ને યજ્ઞ. આ વિષ્ણુ ભગવાનની જડ છે.